વડોદરાની એસએસજી હોસ્પિટલ પર બાળક બદલવાનો આક્ષેપ છે। પુત્રના બદલે પુત્રી આપી હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરાયો છે। હોસ્પિટલે નવજાત બાળકને બદલી નાખ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે। 23 નવેમ્બરે નવજાત શિશુનો જન્મ થયો હતો અને જન્મ સમયે પરિવારને બાળક થયાનું જણાવ્યું હતું। ત્યારબાદ આજે જ્યારે શિશુ અપાયું ત્યારે જણાવ્યું છે કે તે બાળકી છે। પરિવારે બાળકીનો સ્વીકાર કરવા કરી હોબાળો મચાવ્યો। પરિવારનો આક્ષેપ છે કે હોસ્પિટલમાં મોટું રેકેટ ચાલી રહ્યું છે। હોસ્પિટલ દ્વારા આરોપને ફગાવવામાં આવ્યા છે। તો વડોદરાની હોસ્પિટલ પર એક પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। આપને જણાવી દઈએ કે નવજાત શિશુને બદલી નાખવાનો આરોપ પરિવારજનોએ હોસ્પિટલ પર લગાવ્યો છે। मनोज शर्मा आ विषय વધુ માહિતી આપશે। मनोज, શું કહેશો? જે રીતે પરિવારજનોએ હોસ્પિટલ પર આરોપ લગાવ્યો છે, હકીકત શું છે? હાલ હકીકત એટલી છે કે એક જે પરિવાર છે તેને રાવપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે કે 23 નવેમ્બરે જે એસએસજી હોસ્પિટલનું જે બાળક વિભાગ છે ત્યાં જે બાળકનો જન્મ થયો હતો એમાં ડોક્ટરે અને જે નર્સ છે તેમને કહેવામાં આવ્યું હતું કે તમારે પુત્ર થયો છે ને ત્યારબાદ જે બાળકનું જે સેહત સારી ના હોવાથી એને પેટીમાં રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ જયારે આજે તેમને બાળક આપવામાં આવ્યું ત્યારે એ પુત્રી હતી। એટલે એમનું એવું કહેવું છે કે અમારે પુત્રનો જન્મ હતો તો અમને પુત્રી કેમ આપવામાં આવી અને એને લઈને ક્યાંક ને ક્યાંક સમગ્ર જે હોબાળો મચ્યો છે। હાલ જે પરિવારના તમામ જે સભ્યો છે તે જયારે બાળકનો જન્મ થયો હતો ત્યારે એમને મોબાઈલથી જે ફોટા પાડ્યા હતા એ ફોટોગ્રાફ લઈને હાલ રાવપુરા પોલીસ સ્ટેશન પર આવ્યા છે ને એમને અરજી આપી છે કે અમારું બાળક ક્યાંક ને ક્યાંક કે તો બદલાયું છે ક્યાં તો કઈ મિસિંગ થયું છે તેને લઈને જે ડોક્ટરો પર એમને આક્ષેપ કર્યા છે ત્યાંના સ્ટાફ પર આક્ષેપ કર્યા છે કે જે રીતેનું જે બાળક જે પુત્રનો જન્મ થયો હતો ને અમને હાલ અહીંયા પુત્રી આપવામાં આવી છે। ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ આ મામલો બની ગયો છે કેમ કે જયારે એમને જે પુત્રી આપવામાં આવી છે જયારે પુત્રી લેવાનો ઇનકાર કરતા હવે એ પુત્રીનું ભવિષ્ય શું છે જ્યાં સુધી આ મામલો ગુચવાય નહીં ત્યાં સુધી આ પણ એક મોટો મુદ્દો છે અને હાલ એસએસજી હોસ્પિટલ પર જે બાળક બદલવાનો જે આક્ષેપ લગાવ્યો છે એ પણ ખૂબ જ ગંભીર છે કેમ કે જે 5 રાજ્યોના જે દર્દીઓ છે તે અહીંયા આવતા હોય છે। ખૂબ જ મોટી હોસ્પિટલ છે અને મોટી માત્રામાં અહીંયા લોકો આવતા હોય છે તેની પર જો આવા ગંભીર આક્ષેપ લાગે તો એ પણ શંકાના દાયરામાં આવે છે। હાલ તો એ જોવાનું છે કે રાવપુરા પોલીસ જે તપાસ શરૂ કરી છે તપાસમાં શું આવે છે કેમ કે ઘણા બધા મુદ્દા હોઈ શકે છે અને મિસિંગ હોય કે પછી બાળક બદલાયું હોય એ તમામની તપાસ કરવામાં આવશે અને આખરે જે પરિવારની જે માંગ છે કે આખરે ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવશે જે નક્કી કરી દેશે કે એમને પુત્ર હતો કે પુત્રી હતી। બિલકુલ मनोज, આભાર માહિતી બદલ।